ભગવાન શિવ કહે મનોમન કે મારા ઈષ્ટ પ્રભુ રામ રઘુવીરે મને આદેશ કર્યો છે, માટે હું પાર્વતીનું પાણી ગ્રહણ કરીશ. આવી ભાવના સાથે ભગવાન શિવ લગ્ન માટે તૈયાર થયા અને ભગવાન શિવજી લગ્નની હા પાડી એટલે દેવતાઓ બધા ખુશ થઈ ગયા. બધા પોતપોતાની તૈયારીઓમાં પડી ગયા છે. જીવનો સ્વભાવ છે, જ્યારે પોતાનું કાર્ય થઈ જાય, પોતાનો સ્વાર્થ જે સફળ થઈ જાય, પૂરો થઈ જાય, પછી એ પરમાર્થને ભૂલી જાય છે. દેવતાઓ ભૂલી ગયા કે આપણે જેની જાનમાં જવું એને તો પેલા વરરાજાને તો તૈયાર કરવા જોઈએ ને, પણ વરરાજાને કોઈ તૈયાર કરતો નથી. બધા જ પોતપોતાની તૈયારીમાં પીડ્યા છે. પોતાના વાહનો શણગારે, પોતાના પરિવાર, બાળકો, એમના પત્ની બધા શણગાર સજી અને તૈયાર થયા. ભગવાન શિવ મનોમન વિચાર કરે કે દેવતાઓ સ્વાર્થી છે, પોતાના કાર્ય માટે એ પોતાના સ્વાર્થમાં રહે છે. ભગવાન શિવે રુદ્રગણને આદેશ કર્યો. રુદ્રગણ આવ્યા, ભગવાન શિવને મનાવે છે કે આપણે હિમાચલ જવાનું છે, હિમાચલ નગર છે અને ત્યાં આવા રૂપમાં જવાય નહીં. તમે દુલ્હે મહારાજ છો અને ત્યાં જવું હોય તો સુંદર શણગાર સજવો પડે. દુલ્હે મહારાજનો, વરરાજાનો શણગાર તમારે પહેરવો પડે. ભગવાન શિવ કહે હવે તમારે મને દુલ્હે મહારાજ બનાવવું હોય તો બનાવો, ન બનાવો તો તમારી ઈચ્છા, પણ આ રૂપમાં કઈ ફેર નહીં પડે. આ તો મહાદેવ છે. મહાદેવ પ્રાર્થના કરે રુદ્રગણો કે તમારા મિત્ર દેવરાજ ઇન્દ્ર છે, એમને કહો કે ઇન્દ્ર જો એમનો શણગાર આપે, એમનો મુકુટ આપે, એમની માળાઓ આપે, મણી આદિ રત્નો જડિત માળાઓ પહેરો તો આપણે ક્યાં કાયમ માટે જોઈએ છે. લગ્ન પૂરા થાય એટલે પાછું આપી દેશું, પણ એમનો મુકુટ અને માળાઓ તો તમે લઈ આવો, આભૂષણો લઈ આવો. ભગવાન શિવ કહે નહીં, ઇન્દ્રનો મુકુટ મને થાય નહીં, મારા માથાના માપમાં એનું માથું ન આવે. આ તો મહાદેવ છે. તો કહે શણગાર શેનો, અને પછી ભસ્મ મગાવ્યું છે મહાદેવ. આ તો મહાદેવ છે, ભૂત ભાવન છે, દુર્જટી છે. કેવા લાગે મહાદેવ? સ્મશાનમાં મંત્રોનું આહવાન કર્યું, અઘોર મંત્ર. અઘોરા ના કરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુ પરમ. અઘોર મંત્રનો જાપ કર્યો, જામ સંકલ્પ કર્યો. આ તો મહાદેવની ઈચ્છા. અને એક રુદ્રગણને કહ્યું કે આપણા નાતીલા જેટલા જગતમાં જ્યાં જ્યાં સ્મશાનો છે ત્યાંથી બધાને બોલાવો. ભૂત પ્રેત પિચાસ ડાકીની સાકીની બધા જ આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં એ ભૂત પ્રેત ડાકીની સાકીની બધા આવ્યા, જેનું વર્ણન રામચરિતમાનસમાં કર્યું છે છંદની અંદર. કેવા હતા, કેવા દેખાતા હતા? તનખી ન કૌ અતિપી ન પાવન કૌ અપાવન ગતિ ધરે, ભૂષણ કરાલ કપાલ કર સબ સદ્ય સોનિત તન ભરે. સરસ્વાન સુવર સુકાલ બેશ ગણિત ગોગને, બહુજન સપ્રેત પિચાસ જોગી જમાત બરનત નહીં બને. તનખી ન કૌ અતિપી ન પાવન કૌ અપાવન ગતિ ધરે, ભૂષણ કરાલ કપાલ કર સબ સદ્ય સોનિત તન ભરે. ખરસ્વાન સુવર સુકાલ બેશ ગણિત ગોગન, બહુજન સપ્રેત પિશાચ જોગી જમાત બરનત નહીં બને. તનખી ન કૌ અતિપી ન પાવન કૌ પાવન ગતિ ઘરે, ભૂષણ કરાલ કપાલ કર સબ સજ સોનિત તન ઘરે. ભૂષણ કરાલ કપાલ કર સબ સજ સોનિત તન ભરે. ભૂષણ કરાલ કપાલ કર સબ સજ સોનિત તન ભરે. તનખીન કોઈ એકદમ દુબળું પાતળું, કોઈ ભૂતને 5-5 આંખો. તનખીન કૌ અતિપીન, કોઈ ગંગાજળ પીવે છે, કોઈ પાય છે. કોઈને 3 મસ્તક, કોઈને મસ્તક જ નહીં, માથા વગરના. કોઈને શરીરમાં છાતીમાં આંખો. એવા ચિત્ર વિચિત્ર રૂપ. કોઈને શિયાળનું મુખ, કોઈને શ્વાનનું મુખ. એવા ચિત્ર વિચિત્ર ભૂતોના ટોળા ને ટોળા ઉતર્યા છે. આ તો ભૂતનાથ છે. આજ ભૂતનાથ મહાદેવના લગ્ન છે અને બધા જ આવ્યા. અને જ્યારે શણગાર કરવા લાગ્યા મહાદેવનો, શરીરે ભસ્મ લગાડી ત્રિપુંડ કર્યું છે, જટાનો મુકુટ બનાવ્યો અને જટાના મુકુટ ઉપર સાપનું મોર બનાવ્યું છે, નાગનું, અને બાજુબંધ સર્પોના
કંદોરો જે બનાવ્યો છે કટી ભાગમાં એ સર્પનો ભુજંગનો, ભગવાન શિવ આવા વરરાજા આ દુનિયામાં બિલકુલ પહેલી વાર તૈયાર થયા, અને છેલ્લી વાર. પછી આવી રીતે કોઈ પરણવા ગયું નથી. એવા અદભુત વરરાજા બન્યા છે. અને નંદી ઉપર પાછા બેઠા, નંદી એમનું વાહન, અને ઉલટા બેઠા. એટલે કોઈ રુદ્રગણે કીધું કે પ્રભુ આપણે જાનમાં જઈએ છીએ, તમે વરરાજા છો, તમે આમ બેસો એ કઈ સારું ન લાગે, આમ સીધા બેસો. એટલે તો ભગવાન મહાદેવ કહે કે હું આમ ઉલટો બેસું, તમે મારી પાછળ ચાલ્યા આવો તો હું તમારા દર્શન કરી શકું, તમે મારા દર્શન કરી શકો. જે ભગવાન શિવના વિવાહમાં જે નિર્દોષ હતા, નિખાલસ હતા, જેને શિવ સિવાય બીજો કોઈ માર્ગ નહોતો, એવા ભૂત પ્રેત પણ હોય ને તો ભૂત જો શિવની સન્મુખ થઈ જાય છે, પણ જગતમાં જે દેખાતા એકદમ સુંદર દેવતાઓ છે એ જ્યારે શિવથી ચતુરાઈ કરે ત્યારે એનાથી વિમુખ થઈ જાય છે. ભૂત પ્રેત એવા રૂપ, ચિત્ર વિચિત્ર એવા રૂપો હતા, છતાં પણ ભગવાન શિવ એને સન્મુખ રહ્યા. દેવતાઓ ચતુરાઈ કરી શિવ સાથે તો ભગવાન એનાથી વિમુખ થઈ ગયા. હવે દેવતાઓ શંકર પાસે આવવા માંગે પણ કોઈ આવવા દેતા નથી. ભૂત પ્રેત શ્રીંગી ભૃંગી આદિ ગણો એમની સાથે છે, કોઈ શિવ પાસે આવવા દેતા નથી. જીવ જ્યારે ચતુરાઈ કરે ને ત્યારથી શિવથી વિમુખ થાય છે, દૂર જતો રહે છે. જાન ઉપડી છે, પ્રસ્થાન કરે હિમાચલ તરફ.